નમસ્કાર મિત્રો સાવરકુંડલામાં લોટ પાણીને લાકડા લૂલો વિકાસ ખરા અર્થમાં નેતાઓનું મોઢું શરમથી નીચું થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ। એક પરા વિસ્તારમાં બાઢડાના પરા વિસ્તારમાં લામધાર નદી પર બ્રિજ બનાવવાનું કામ હતું। 5 લાખના ખર્ચે આ બ્રિજ બનાવવાની વાત અને 10 દિવસ પહેલા સ્લેબનું કામ પૂરું થયું હોય અને બ્રિજ તૂટી પડે છે। વાત એ છે કે ગુજરાતમાં બ્રિજ તૂટવાનો સિલસિલો બંધ આજે પણ નથી થયો અને ફરી એક વખત બાઢડાથી સમાચાર સામે આવ્યા ત્યારે સવાલ એ થાય કે મલાઈ કોણે કોણે ખાધી હશે? શું પૂરતું લોખંડ વાપરવામાં આવ્યું હતું કે પછી કોઈ જોવા વાળું નથી? પૈસા ખાઓ, આનંદ કરો। વધુ વાત કરું એ પહેલા સાંભળો કે તેના સ્થાનિકે શું વાત કરી હતી। લામધાનું નદી ગણાય, ઠેઠ પલાણિયામાંથી પાણી આવે છે। આ જે છે એ સીમતળની જગ્યા છે, સામે છે એ ગામનું પરવું છે, આશ્રમવાળો વિસ્તાર ગણાય છે। આ પુલ હજી 10 દિવસ પહેલાં હજી આનો સ્લેબ ભરાણો છે અને હજી તો માટીનું કામ કરતા હતા ત્યાં આખો પુલ બેસી ગયો છે। હવે જો આની ઉપર કદાચ આ પુલ ચાલુ થયો હોત અને ટ્રેક્ટર ભરેલું હોત ને માણસો બેઠું હોત અને જો એ પુલ બેઠો હોત તો કેટલી જાનહાની થાત। આ પુલમાં બહુ ગેરરીતિ નકરી ઓલી ભૂકી જ વાપરેલી છે અને લોખંડ તો તમે જુઓ ખાલી 8 mm લોખંડ વાપરેલો છે। એટલે આ ખૂબ નબળી કામગીરી આ પુલમાં થઈ છે, તો આની યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું અને આ કોઈ નવી વાત નથી। ગુજરાત માટે આ કોઈ નવી વાત નથી। મોરબી બ્રિજ તૂટ્યો ત્યારે ગુજરાતે જોયું હતું કેટલા લોકો મૃત્યુ પામ્યા। હજુ હમણાં ગંભીરા બ્રિજ તૂટ્યો અને ત્યારબાદ અમદાવાદમાં તો આ પ્રકારની પરિસ્થિતિ ના સર્જાય આ માટે તંત્ર કામે પણ લાગ્યું હતું અને બેશક ગુજરાતના અલગ અલગ બ્રિજમાં પણ કામે લાગ્યું હતું, પરંતુ નવા બ્રિજ બને છે તેનું શું? આજકાલ નેતાઓ રાજકારણમાં ફક્ત પૈસા બનાવવા આવતા હોય, આપણને ઘણી વખત તેવો વિચાર આવે અને ખરા અર્થમાં તેવું નથી તો પછી નેતા હોય, કોન્ટ્રાક્ટર હોય, તે શું કરી રહ્યા છે? 5 લાખ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવે, 10 દિવસ પહેલા સ્લેબ પુરાયો હોય, શું તૂટી શકે? અને કઈ હદે કામ કરવામાં આવ્યું હશે? આવી તો કેટલી જગ્યાએ કામ થતા હશે? શું આ બધા નેતાઓ જે મોટી મોટી વાતો કરે છે, ફાકા ફોજદારી કરે છે, તેઓ ત્યાં જોવા જાય છે? એ તમામ પર એમની નજર હોય છે? જવાબ છે ના। આજની તારીખે પણ ગામડાઓમાં કેટલી સહાયો પહોંચતી નથી। આજની તારીખે પણ ગામડામાં કેટલાય કામ ફક્ત કાગળ પર હોય છે અને આમ જોતા નેતાઓના જે તમે સોગંદનામા જુઓ તો તેની સંપત્તિ બદલાયા કરે છે, પરંતુ ગામનો વિકાસ નથી થતો। 2017માં સોગંદનામામાં સંપત્તિ હોય તો 2022માં તેમાં વધારો થયો હોય, વધુ સુખી સંપન્ન થયા હોય, પરંતુ તમે તેના વિસ્તારની પરિસ્થિતિ જોશો જેની તે હોય છે। મહાનગર વિકસી રહ્યા છે, પરંતુ એ ગામડાઓનું શું, એ છેવાડાના વિસ્તારનું શું? અને આ બાઢડા પણ તેમાંનો એક છે। કુંડલામાં આમ તો ઘણી જગ્યાએ કામ ચાલી રહ્યા છે, પરંતુ જો આ પ્રકારે કામ ચાલતા હોય તો તેનો કોઈ અર્થ નથી થતો। આ કરતા તો કામ કરવા જ ન હારા, કારણ કે ઉપરથી તમે જે 5 લાખ રૂપિયા આવે છે એનો પણ બગાડ કરો છો અને કામ તો કરતા નથી સારું। અને આ પ્રકારના કામમાં જો જાનહાનિ થાય તો પછી બધા હાથ ઊંચા કરી લે છે। જેનો જીવ ગયો હોય પાછો આવવાનો નથી। એટલે કે લોટ પાણીને લાકડા કુંડલામાં ચાલી રહ્યા છે। કુંડલાના ધારાસભ્યએ પણ જોવું જોઈએ અને આ પ્રકારની પરિસ્થિતિ આવનાર સમયમાં ન સર્જાય તે માટે કડક કાર્યવાહી કરવી જોઈએ, કડક પગલાં લેવા જોઈએ। 9 માર્ચે આ સમાચાર સામે આવ્યા હતા અને તેના 10 દિવસ પહેલાની આ ઘટના છે કે કામ પૂરું થયું હતું। ખેર, આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો। આપ શું વિચારો છો? કેમ ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર પહોંચી રહ્યો છે? કેમ ગુજરાતમાં અવારનવાર બ્રિજ તૂટવાની ઘટના સામે આવે છે? શું નેતાઓ હવે નીતિ વગરના થઈ ચૂક્યા છે? ઈમાનદારી જે હોવી જોઈએ નેતાઓમાં, સૌથી મોટી વાત જે ઈમાન હોવું જોઈએ, એ વેચાઈ ગયું છે। ફક્ત પૈસા બનાવવા માટે આ નેતાઓ રાજકારણમાં આવી રહ્યા છે। સેવા સાથે કશું લાગતું વળગતું નથી, વિકાસ સાથે કશું લાગતું વળગતું નથી અને આ જ કારણોસર વિકાસ લૂલો થઈ ગયો છે, બ્રિજની જેમ પડી જાય છે। આપનો અભિપ્રાય લખજો। ધન્યવાદ।